નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ફ્લેક્સિબલ બજેટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 29. પ્રોડક્શન કેપેસિટી ઓફ મનન લિમિટેડ ઇઝ 2000 યુનિટ્સ એટ 100% કેપેસિટી. 100% કેપેસિટી એ મનન લિમિટેડની પ્રોડક્શન કેપેસિટી છે 2000 યુનિટ્સ. Following particulars regarding production and sales are available for the year 2021. 2021 માટે સેલ્સ એટ સેલિંગ પ્રાઇસ રૂપીસ 400 4 લાખ. આના ઉપરથી તમને યુનિટ્સ મળે. 4 લાખ ડિવાઇડેડ બાય 400 કરો ઇઝ ઇક્વલ ટુ 1000 યુનિટ્સ. એટલે જે ઇન્ફોર્મેશન તમને આપી છે 1000 યુનિટ્સ ને આપી છે. Profit 33.1 by 3% on cost. અંડરલાઈન કરજો, on cost. કોસ્ટ ઉપર છે એટલે કોસ્ટ 100 ધારી લેવાની. પ્રોફિટ 33.33 પ્લસ કરો એટલે સેલ્સ મળે 133.33. ઓફિસ ઓવરહેડ 20% ઓફ ટોટલ કોસ્ટ. સેલ્સ માંથી પ્રોફિટ માઈનસ કરશો એટલે ટોટલ કોસ્ટ મળશે. ઊંધી ગણતરી કરવાની. આ ઉપરના જેવો જ 28 જેવો જ સમ છે. તો જે ટોટલ કોસ્ટ મળે એના 20% ઓફિસ કોસ્ટ અથવા ઓફિસ ઓવરહેડ, in which 80% are fixed, other 20% variable. Selling overhead 10% of total cost, in which 60% are variable, other 40% fixed. Factory overheads fixed 48%, variable is the most important 32%, which are 10% of prime cost. Variable factory overhead is 32%. જે ટોટલ ફેક્ટરી એક્સપેન્સીસ હોય એમાં 32% વેરિયેબલ છે, જે પ્રાઇમ કોસ્ટના 10% છે. પ્રાઇમ કોસ્ટના 10% કરો તો જેટલા આવે એટલા જ ટોટલ ફેક્ટરી એક્સપેન્સીસના 32% કરો તો આવે. સેમી વેરિયેબલ 20%. Proportion of material and labor is 3:2. મટીરીયલ અને લેબરનું પ્રમાણ છે 3:2. તો આ ઊંધી કેલ્ક્યુલેશન કરી અને મટીરીયલ અને વેજીસ ફાઇન્ડ કરી દેવાની. આ 1000 યુનિટ છે. સેમી વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ ઇન્ક્રીઝડ બાય 50% અપ ટુ 80% પ્રોડક્શન લેવલ. પ્રોડક્શન લેવલ 80% સુધી એમાં 50% વધારો થાય એન્ડ ધેર આફ્ટર 100% ઇન્ક્રીઝ ટેક્સ પ્લેસ. ત્યાર પછી એમાં 100% વધારો થાય. સેલિંગ પ્રાઇસ પર યુનિટ રિમેન યુનિફોર્મ. સેલિંગ પ્રાઇસ દર વખતે સરખી રહેશે જે 400 છે. From above mentioned particulars prepare flexible budget for 50%, 75% and 100% production level. ત્રણ પ્રોડક્શન લેવલે ફ્લેક્સિબલ બજેટ તૈયાર કરવાનું છે. 100% એ 2000 યુનિટ હોય તો 75% એ 1500 તો 50% એ 1000. ફર્સ્ટ ઓફ ઓલ આ મટીરીયલ અને વેજીસ ફાઇન્ડ કરીએ. સેલ્સ 4 lakh and 400 માઈનસ પ્રોફિટ. તો એના માટે તમને એવું કીધું છે કે કોસ્ટના 33.33 પ્રોફિટ છે. જો સેલ્સ ના કીધા હોત તો સીધા આના કરે, પણ અહીંયા કોસ્ટના છે. સપોઝ કોસ્ટ ઇઝ 100 plus profit 33.33. 133.33 is sales. આનાથી સ્ટેપ શરૂ કરવાનું કે સેલ્સ 133.33 then profit 33.33. if sales 4 lakh then the profit is 1 lakh. 1 lakh and 100 minus करो એટલે 3 lakh and 300 total cost minus selling overhead. selling overhead છે 10% of total cost, fixed 40%, 3 lakh ના 10% એટલે 30000. એમાં ફિક્સ 40% and variable
60%, એટલે 12,000 ફિક્સ and 18,000 વેરિયેબલ. 12 ફિક્સ, 18 વેરિયેબલ. જે માઈનસ કરતા આવે ઓફિસ કોસ્ટ કહેવાશે, ઓફિસ કોસ્ટ. and the amount is 2,70,270. ઊંધી કેલ્ક્યુલેશન કરવાની. જે પ્લસ કરીએ માઈનસ કરવાનું, માઈનસ કરીએ પ્લસ કરવાનું. માઈનસ ઓફિસ ઓવરહેડ 3 લાખ ના 20% means 60,000. એમાં બે વસ્તુ ફિક્સ and variable. Fix 80% and variable 20%. 60,000 na 80%, 48,000 and 12,000. 48 and 12 minus करता आवे 2,10,000 and 210. It is called factory cost. Minus factory overhead. Factory overhead માં ત્રણ વસ્તુ છે, ફિક્સ, વેરિયેબલ એન્ડ સેમી વેરિયેબલ. એમાં ફિક્સ છે 48%, 32% is the variable and 20% semi variable. આ માઈનસ કરતા જે આવે એને કહેવાશે પ્રાઇમ કોસ્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ જે પ્રાઇમ કોસ્ટના 10% છે. આપણી પાસે પ્રાઇમ કોસ્ટ નથી એટલે પ્રાઇમ કોસ્ટ 100 ધારી લેવાની. ફર્સ્ટ ઓફ ઓલ સપોઝ પ્રાઇમ કોસ્ટ ઇઝ 100. જો પ્રાઇમ કોસ્ટ 100 હોય તો વેરિયેબલ સેમી ઓવરહેડ 10% હોય તો ફિક્સ ફેક્ટરી ઓવરહેડ કેટલા હોય? આવું સ્ટેપ મૂકવાનું કે વેરિયેબલ 32% લેખે 10 છે તો ફિક્સ 48% લેખે કેટલા? 32% એ 10 તો 48 એ કેટલા? એટલે 15 આવે. સેમી વેરિયેબલ 20% એ કેટલા? એટલે 32% એ 10 છે આ તો 20% એ કેટલા? એટલે 6.21 આવે. અને ફેક્ટરી કોસ્ટ આવે 131.21 જે આપણી પાસે 2,10,000 છે. હવે વેરિયેબલ જોતા હોય તો આ 131.25 થી સ્ટેપ શરૂ કરવાનું અને અહીંયા 10 સુધી લઈ જવાનું કે 131.25 ફેક્ટરી કોસ્ટ હોય ત્યારે વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ 10 તો 2,10,000 એ કેટલા? આવું સ્ટેપ મુકાશે. 2,10,000 ની અમાઉન્ટ આવશે એની 16,000. ફિક્સ માટે સ્ટેપ મુકાય 131.25 એ 15 તો 2,10,000 એ કેટલા? જે આવશે 24,000. and semi variable 131.25 એ 6.25 તો 2,10,000 એ કેટલા? એ આવશે 10,000. તો અહીંયા 16,000 sorry fixed 24,000, variable 16,000 and semi variable 10,000. 24, 16 and 10 એટલે પ્રાઇમ કોસ્ટ આવશે 1,60,000. 160. એમાં બે વસ્તુ હશે, મટીરીયલ એન્ડ વેજીસ. આનું પ્રોપોર્શન છે 3:2. $1,60,000 ને 3:2 પ્રમાણે ફાળવે એટલે 96,000 and 64,000. આ કેલ્ક્યુલેશન જ મહત્વની આટલી. હવે
ફ્લેક્સિબલ બજેટ બનાવીએ 1000 1500 and 2000 યુનિટ્સ ના આધારે અને આ જે તમારું ફ્લેક્સિબલ બજેટ વેજીસ મટીરીયલ ની કેલ્ક્યુલેશન છે સેમ ઊંધું બનશે અને આ બે કોલમ એ જ રહેશે બાકીના આ બંને કોલમમાં ફેરફાર થશે જોઈ લીજો ફર્સ્ટ ઓફ ઓલ અહીંથી શરૂ કરવાનું મટીરીયલ 96 per unit 96 96 and 96 96 into 1000 is equal to 96000 96 into 1500 is equal to 1,44,000 1,92,000 wages 64,000 64 into 1500 is equal to 96,000 and 1,28,000 total prime cost 160 1,60,000 160 2,40,000 160 3,20,000 plus factory overhead એમાં ત્રણ વસ્તુ છે ફિક્સ વેરિયેબલ એન્ડ સેમી વેરિયેબલ ફિક્સ વેરિયેબલ સેમી વેરિયેબલ ફિક્સ છે 24000 એટલે દરેકમાં 24000 ટોટલ અમાઉન્ટમાં 24000 divided by 1000 is equal to 24 24 divided by 1500 is equal to 16 and 12 16 and 12 then variable 12 per unit 12,000 18,000 24,000 sorry not 12 but 16 I missed it 16 16 into 1000 is equal to 16,000 16 into 1500 is equal to 24,000 and 32,000 મારે આ જોઈ ગયું and હવે જોજો સેમી વેરિયેબલ અહીંયા 10000 પ્રોડક્શન કેપેસિટી 80000 80% સુધી એટલે કે આમાં 50% વધારો થાય એટલે 15000 આમાં 100% વધારો થાય એટલે 20000 divided by units 10 10 and 10 આનું ટોટલ કહેવાશે ફેક્ટરી કોસ્ટ 210 2,10,000 202 3,03,000 198 3,96,000 plus office overhead fixed and variable अच्छा office overhead fixed 48,000 variable 12 fixed 48,000 in total and 12 per unit એટલે 48,000 divided by 1500 32 and 24 12 into 1000 12,000 12 into 1500 18,000 and 24,000 office cost total 2,70,000
246 3,69,000. 234 4,68,000. Plus selling overhead, fixed and variable. Fixed selling overhead 12,000 and variable 18. 12,000 total and 18 per unit. 12,000 divided by 1,000 is equal to 12. 12,000 divided by 1,500 is equal to 8 and 6. 18,000 into 1,000 is equal to 18,000. 18,000 into 1,500 is equal to 27,000 and 36,000. And the total is total cost, final total cost, and the amount is 303 lakh 272 4 lakh 8,000. 258 5 lakh 16,000. Plus profit, finally sales. તમને સેલિંગ પ્રાઇસ સરખી રહેશે, રિમેન યુનિફોર્મ મીન્સ 400, આમાં જે છે તે 400. ડિફરન્સ 400 into 1000 is equal to 4 lakh. 400 into 1500 is equal to 6 lakh and 8 lakh. Difference 1 lakh. 128 92,000. 1,92,000 and 142 2,84,000. Thank you very much, friends.